હાલો ટુ ફેમિલી, કેમ છો બધા મજામાં ને? તો મારા રામ રામ ને સીતારામ ને. જો આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ તૈયાર થયા છીએ ને. જો આજે આખી રાત વરસાદ આવ્યો અમારે. તમારે કોઈને આવ્યો છે કે નહીં તો કોમેન્ટમાં જણાવજો. અને અમારે તો આજ આખી રાત વરસાદ આવ્યો તો સવાર સુધી વરસાદ આવ્યો. સવારના 6 વાગ્યા સુધી વરસાદ શરૂ થતો. ત્યાર પછી બંધ થઈ ગયો છે, પણ અત્યારે સાવ ઉગાડું થઈ ગયું છે વાતાવરણ. અત્યારે સાવ વાતાવરણ ઉગાડું થઈ ગયું. ચાલો તો જો આપણે તળાવ ઓવરફ્લો થઈ ગયો છે આજે, પાણી ભરાઈને ફૂલ તળાવ ઓવરફ્લો થઈ ગયો છે. ચાલો તમને તળાવ મારું દેખાડી દઈએ આજે. કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહો. જો આપણે આવી ગયા છીએ ધાબા ઉપર. ત્યારમાં ધાબા પર ચડી ગયા. જો તમને તળાવ દેખાડો, મારા ગામનું તળાવ કેવું ભરેલું છે તમને દેખાડું. જોઈ દો, આટલું તળાવ ભરાઈ ગયું છે. રાતે વરસાદ આવ્યો હતો અને પાણી રાતે છોડેલું છે. ગઢડા પાણી જાય છે. જો એટલે આ બધાને જો આ પાણી આ બધું તેથી ખાલી હતું. તો આ તળાવ દેખાય આજે બધું ભરાઈ ગયું. આખું તળાવ ભરાઈ ગયું. તો આ બધી વાડીઓમાં જે નહોતું પાણી તે દિવસે આ દિવસે આજે પાણી આવી ગયું. તો તે દી પાણી નહોતું અહીંયા, આજે આવી ગયું પાણી. કારણ નકર આ બધી જગ્યા ખાલી પડી હતી અને એટલે અત્યારે ભરાઈ ગયું છે. જો આ ભાઈના કપા પણ બુડી ગયા હવે. નકર તે દી આ કપા તમને વસાડે બધો લીલકાતો ખરો. એ કપા પણ ભરાઈ ગયો, આજે બધો બુડી ગયો છે. કેવું વાતાવરણ છે આજે. આખી રાત વરસાદ આવ્યો એમ. એટલે તળાવ પાણી તો ઉપરથી આવ્યા કંઈ જે ચાલુ છે, હેઠળ પાણી પણ જાય છે. તે છતાં જે ભરાવો આજ પાછો લઈ ગયો છે પાણીનો. કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહો. કેવું સરસ મજાનું તળાવ છે કે અમારા ગામનું. આખું ભર્યું છે તમારામાં. કારણ કે તળાવ અહીંથી પાટિયા નથી દેખાતા, નકર તમને અહીંથી ટાઈમ ઝૂમ કરીને દેખાડે, પણ અહીંથી નથી દેખાતું. થોડાક ઝાડવા આવી જાય છે. નકર આપણે ધાબા ઉપરથી આ બધું ઠેઠ સુધી દેખાય છે, ઓગાન બધી. આપણે થોડાક પાટિયા આડા આવી જાય છે અહીં આગળ જોવામાં. એટલે થોડા ઝાડવાના આમ દેખાય છે. નકર તો અહીંથી સીધું જ દેખાય છે તમને. જો અહીંથી ઓગાન તમને આમ નજીક દેખાતું હોય તો આવે તો કેમેરામાં, ક્યાંક નકર નહીં આવે. કારણ કે કેમેરામાં દેખાય છે નહીં હતી. કારણ કે થોડુંક નજીક આઘું થઈ જાય છે, 1 કિલોમીટર થઈ જાય એવું, એટલે ન દેખાય. અહીંયા છે ઓગાન પણ દેખાય નહીં, બારીઓ છે. જો વરસાદના કારણે શેણીએ જો આ ચોખા પલ્લી ગયા. હવારમાં સાલું સાંટામાં વરસાદ નાખવા આવ્યો હતો. સાલું સાંટામાં નાખવા આવ્યો હતો હવારના પોરમાં, તો પલ્લી ગયા છે. એટલે જો કબૂતરા પણ ખાવા નથી આવ્યા ચોખાને એવું બધું. આ પલ્લી ગયા છે શેણી. હવારમાં નાખી ગયો હતો વહેલા. સાલું સાંટામાં આવ્યો હતો નાખવા, પણ પલ્લી ગયું આખું. જો આપણે ધાબા પરથી ઉતરતા જઈશું, નીચે ઉતરતા આવેલા જઈશું, હળવું હળવું ઉતરી ગયા. ને આજે તો ફૂલડા તો ક્યાંય આવ્યા જ નથી આજે આપણે ગુલાબના. આમ તે ફરી ગયા હતા, જો પાકી ગયા છે. ને આ છોકરાએ દોડવા બધા તોડી નાખ્યા રે. એક દિવસ ઘરે નતા ને તે છોકરાએ બધા દોડવા તોડી નાખ્યા મેં દી. તો નવા ફૂલનો આવક બંધ થઈ ગઈ એનું ફૂલડા થતા. જો તુલસીમાં ખીલી ગયા. જો મીઠો લીમડો સરસ મજાનો ખીલી ગયો છે આજે. કારણ કે વરસાદ શરૂ થઈ ગયો. જો પવનવાળો વરસાદ છે પાછો આ. જો ખરા બપોરે 1 વાગ્યાના સમયે વરસાદ શરૂ થઈ ગયો પાછો ફરીથી. સવારનો વિરામ લઈ ગયો હતો, અત્યારે પાછો શરૂ થઈ ગયો વરસાદ. બપોરનો બાઈને તો એટલે સવારનો, અને અત્યારે શરૂ થઈ ગયો છે બપોરે પાછો. હવે એને સવારના ટાઢા રોટલા એની નાખ્યા. નાખી દેવાય ને રોટલા. વરસાદ આવતો હતો નાખી દેવાય ને તો ટાઢા ઢોર ખાઈ જાય. ત્યારે નાખ્યા અમારા બપોરે વરસાદ છે. બપોરે પણ વરસાદ મળ્યો. હા, સાંજે ખરો વરસાદ પીડ્યો. એટલે ગાજવીજ સાથે વરસાદ એટલે પવન એટલો, વીજળી એટલી થાય, ખરો હરુડાટ હતો એમ. અને અત્યારે ખરો વરસાદ પડે છે. કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહો. જો આપણે ગામમાં ગયા હતા, ગામમાંથી એવા ઘરે નાસ્તો કરવા ગયા હતા, અને નાસ્તો કરીને આવ્યા હતા. જોવો અમારે શું કરે છે ઘરે, તો જોઈ જોઈએ. ચાલો કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહો. જો ઘરે પહોંચ્યા ત્યાં જો અમારે નાસ્તો કરે જોઈએ. એનો સફરજન 2 લઈને બેઠે છે, અને એક અડધું ખાઈ ગઈ. સફરજન ખાવા કે હું નાસ્તો કરી આવ્યો. ઓલા મસાલા ઘૂઘરા બહાર ખાઈ આવ્યો. બોટાદ ગયા તા સફરજન લાયા. કેટલા લાયા? મારા આટલું સફરજન લાયા.
કાંઈ ન લાયા ને સફરજન લાયા. સારું નહીં સફરજન લાવ્યા જો અત્યારે આ મોંઘવારીને સફરજન કોણ ખવડાવે 100 રૂપિયાનો કિલો સફરજન છે ડોવા. તો સફરજન બીજું ભાગ લવાય. એ તો બોટાદ ગયો તો એટલે ને કારણ ગંડા તો 120 રૂપિયા ગયા હતા. મોંઘા તો મોંઘા જ ને મોંઘાને તો થોડા સફરજન મફત આવે છે. તેમને મળ્યા સફરજન ખાવા. હમ. સાંજે ખાવાના હતા તો વરસાદ આવતો તો લાઈટ વહી ગઈ. પછી સફરજન ન ખાધા પછી અત્યારે સફરજન ખાતા. ઓલે બદામ શેક કોણ ખાઈ ગયું? એ તમે બદામ શેકે લાવ્યો હતો તો એ પી ગયો ને. હું નહીં તમે પી ગયા. હા, બદામ શેકે લાવ્યો હતો. બદામ શેક તમે પી ગયા. મારે હાટું રાખ્યો નહીં. એટલે એની હાટું હું સફરજન લાવ્યો હતો પછી મારે હાટું હું બદામ શેક અમારે હાટું હતું. તે બદામ શેક પી ગયા અને ના સફરજન મારે ના હાટું એ ખોટી છે. અડધો ગ્લાસ તો એને મળ્યો હતો. અડધો ગ્લાસ તો એને સફરજન મળી ગયો હતો સલાહ બદામ શેકનો. શાકવા મળ્યો. શાકવા મળ્યો હતો ને એમાં ન હાલે કે શાકવા મળે ને જાજો દેવો પડે અડધો પાકમાં. કે સફરજન દીધા નકરા. ના, સફરજન નું માર બનાવી નાખું છું. સફરજનનો જ્યુસ બનાવી નાખી. મને ખાવા જો જાય બે આપણે એ ખાઈ જઈએ. આ હમ એટલે બધા નયા કાંઈ ખવાય. હા એ ફ્રીજમાં 100 પીડ્યા છે હું 2 કિલો લાવ્યો ત્યાં હાટું તારે હાટું. યાકું ક્યાંક ખવાય તો ઘરે ન ભાવે. સારું તો કન્ટિન્યુ લોકમાં જોડાયેલા રહો. જો આમાં નાના આમથા મહેમાન આવે રોતના. જો નાના આમથા રોજ મહેમાન જો રોવે ગાંગરામ જો તો. હા લો એટલું ફેમિલી જો આપનો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હા મિત્રો તો મળીશું આપણે નવા બ્લોગમાં. જય માતાજી.